તો અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાથી હવે જે શક્તિ વાવાઝોડું છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ એક સારી બાબત એ છે કે શક્તિ વાવાઝોડું ગુજરાતને મોટી અસર નહીં પહોંચાડી શકે, કારણ કે ગુજરાત તરફ વધતા તેની અસર ઓછી થઈ શકે છે. પરંતુ ગુજરાતના કેટલાક સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા વિસ્તારો છે ત્યાં દરિયામાં કરંટની પરિસ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે. હાલ જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકાની તસવીરો અમે આપણે બતાવી રહ્યા છીએ, જેમાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તો 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને પણ 3 દિવસ આવનારા 3 દિવસ માછીમારી ન કરવા માટે સૂચના જાહેર કરી દેવાઈ છે. માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25થી બંધ કરવામાં આવેલ છે, જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે. અને જે દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે.